આ ખેડૂતો દ્વારા પોતાની 8 થી 9 વીઘા જમીનમાં કેળનું વાવેતર કરીને વર્ષે સારી એવી કમાણી કરવામાં આવી રહી છે। ગુજરાતભરમાં ખેડૂતો હાલ મગફળી, કપાસ, ડુંગળીની ખેતી છોડી અન્ય ખેતી તરફ વળ્યા છે। ત્યારે અમુક ખેડૂતો દ્વારા ઓછા ખર્ચે ઓછા પાણીએ સારું એવું ઉત્પાદન લેવા માટે જુદા જુદા પ્રકારનું વાવેતર કરી રહ્યા હોય છે। તેવા જ એક ખેડૂત કે જે ભાવનગર જિલ્લાના મહુવા શહેરના તાવેડા ગામમાં રહે છે, તેઓ એ 10 ધોરણ સુધીનો માત્ર ને માત્ર અભ્યાસ કર્યો છે અને અભ્યાસ બાદ તેઓ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તામેડા ગામના ખેડૂત ઠુંબર નાગભાઈ કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી કેળનું વાવેતર કરીને સારી એવી કમાણી કરી રહ્યા છે। ઠુંબર નાગભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓની પોતાની 9 વીઘા જમીનમાં કેળનું વાવેતર કર્યું છે। તેઓએ જણાવ્યું હતું કે આ કેળનો એક એવો પાક છે કે જે એક વખત વાવેતર કર્યા બાદ તેઓ 4 થી 5 વર્ષ સુધી સારું એવું ઉત્પાદન આપી રહ્યું છે। તેઓએ જણાવ્યું હતું કે પ્રતિ એક વીઘે તેઓને 1300 મણથી 1500 મણ સુધીનું હાલ ઉત્પાદન મળી રહ્યું છે અને તેઓ મહુવા માર્કેટમાં વેચાણ કરીને સારી એવી કમાણી કરી રહ્યા છે। તો આવો સાંભળીએ ઠુંબર નાગજીભાઈને। તમારું નામ? મારું નામ છે ડાંગર નાગભાઈ વિસાભાઈ, મારું ગામ તાવેડા। આપની ઉંમર? ઉંમર છે મારી 48 વર્ષ। તમે 4 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે? 10 ધોરણ સુધી અભ્યાસ કરેલો છે। ત્યારબાદ તમે શું કરો છો? તે પછી ખેતી જ કરું છું। હાલમાં કેવા પ્રકારની ખેતી કરો છો અને કયા વિસ્તારમાં ખેતી કરો છો? હું હાલમાં મહુવા તાલુકાના તાવેડા ગામમાં જ ખેતી કરું છું અને કેળુંની ખેતી કરું છું 2-4 વર્ષથી। અત્યારે કેટલા વીઘા કેળનું તમે વાવેતર કર્યું છે અને એનું ઉત્પાદન કેટલું આવે છે? અત્યારે અમે 8 થી 9 વીઘાનું વાવેતર કરેલું છે ને દાખલા તરીકે 4000 છોડવા હશે કેળુંના। હવે દાદા, એક વીઘે અંદાજિત ઉત્પાદન આમાં કેટલા મણનું આવે છે અને શું ભાવ મળે છે? અંદાજિત તો એમ ગણો ને કે વીઘે 500 થળિયા હોય એટલે 500 થળિયા એટલે વીઘે 30 કિલોની અમારા કેળુની અંદર અંદાજિત 1200 થી 1500 મણનો ઉતારો આવે છે, બરાબર। ને પહેલો પાક તો અમારે 10 મહિને 10 થી 10.5 મહિનાની અંદર આવી ગયો છે ને હવે બીજો પાક જે આવશે તે 6 મહિના પછી આવશે, બરાબર। હવે તમે આ કયા પ્રકારની કેળનું વાવેતર કર્યું છે? અત્યારે તો અમારે 180 રૂપિયાની આજુબાજુ મણના ભાવ હાલે છે, એટલે એ પ્રમાણે જાય છે માલ ને મહુવાના માર્કેટથી મહુવાથી માણસો લઈ જાય છે આવી વેપારી। હવે આમાં તમે કેળનું વાવેતર કર્યું તો અંદાજિત તમારે એક વીઘે ખર્ચો કેટલો લાગ્યો હશે અંદાજિત? અંદાજિત અત્યારે મારા અંદાજે લગભગ 50,000ની આજુબાજુ ખર્ચો લાગી જશે। હવે અન્ય ખેડૂતોને તો આમાં તો કમાણી તો સારી છે, પણ જો વાવાઝોડું ને પવન ને ન હોય, કેળના છોડવા ભાંગે ઓછા, એ પ્રમાણે એમાં બધું હોય છે। જો છોડવા ઓછા ભાંગે તો વધારે તમને વળતર મળે છે ને જો છોડવા ન ભાંગી હોય તો તમને વળતર સારું મળે છે ને લીંબુનો વજન સારો થાય છે કેળનો, 35-40 કિલો સુધીની લીંબુ થઈ જાય છે। હવે કેળનો છોડ તો અંદાજે સારો હોય ને સારી જમીનમાં હોય તો 5 વર્ષ સુધી તો ચાલે જ છે, પછી ખરાબ થઈ ગયું હોય તો 3 વર્ષ સુધી તો ચાલે જ છે।